મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ છે ચેતન ગોહેલ વ્લોગ્સ। આ વિડીયોમાં તમને જોવા મળશે ઉજ્જૈનની યાત્રા અને ઉજ્જૈનથી ઇન્દોરની ટ્રીપ। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અહીંયા અમે ધાર્મિક વિડીયો બતાવીશું। મિત્રો, ફરી વખત આવી ગયા છીએ ક્ષિપ્રા નદીના કિનારે રામઘાટ ઉપર અને આજે આપણે આનંદ લઈશું બોટિંગનો। તો તમામ લોકો સેફ્ટી જેકેટ સાથે બોટમાં ગોઠવાઈ ગયા છીએ અને આજે ક્ષિપ્રાના ઘાટ ઉપર આપણે હાજર છીએ। તો આજે આપણે ક્ષિપ્રા નદીમાં નૌકા વિહારનો આનંદ લેવાના છીએ। તો આવો માણીએ નૌકા વિહાર। મિત્રો, પવિત્ર નદી ક્ષિપ્રાના બંને ઘાટ તરફ આપ ધાર્મિક મંદિરો અને સ્થળો જોઈ શકો છો। બંને બાજુ ક્ષિપ્રા ઘાટ જ્યાં ભાવિક ભક્તો સ્નાન લઈ રહ્યા છે। મિત્રો, હવે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને ઉજ્જૈનથી ઇન્દોર તરફ જઈ રહ્યા છીએ। તો અહીંયા આપણી ઉજ્જૈનની યાત્રા પૂર્ણ થાય છે અને હવે બતાવીશું અમે તમને ઇન્દોર। તો આવો સાથે જર્ની કરીએ ટ્રેનની ઉજ્જૈનથી ઇન્દોરની, જ્યાં ખૂબ બધા સ્થળો પણ આવેલા છે, તેની પણ આપણે આજે વિઝિટ કરીશું। ઉજ્જૈનથી ઇન્દોરની યાત્રા આજે આપણે કરીએ છીએ। આજે આપણો છે ત્રીજો દિવસ અને ઇન્દોર જઈ રહ્યા છીએ। તો ઇન્દોરમાં કોઈ જોવાલાયક સ્થળો હશે તો આપણે જરૂરથી બતાવશું। ચાલો માણો આજે ઉજ્જૈનથી ઇન્દોરની યાત્રા।
મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઇન્દોર રેલવે સ્ટેશન પર. આ છે ઇન્દોર જંકશન. હવે નવી ગાડી છે. સામે જ આપણી ટ્રેન પડી છે ઇન્દોર ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ, જેમાં રાત્રે આપણે અમદાવાદ તરફ નીકળશું. આ છે ઇન્દોર રેલવે સ્ટેશન. ત્યાં જ વયા જવું પછી ઓલા ઉપર. બહુ ક્લીન. ભારતનું સૌથી ક્લીનેસ્ટ સિટી છે આવડું. આ નંબર 1 ઇન્દોર. 7 વર્ષથી કન્ટિન્યુ ઇન્દોર ભારતનું સૌથી ક્લીનેસ્ટ સિટીનું બિરુદ મેળવેલું છે, કે જે સૌથી સ્વચ્છ શહેર ભારત દેશનું ઇન્દોર. આપ રેલવે સ્ટેશનની સ્વચ્છતા પણ જોઈ શકો છો. તો ચલો મિત્રો, મળીએ છીએ ઇન્દોરમાં. ચાલો દોસ્તો, પ્લેટફોર્મ 5 ઉપર આપણે ઉતરી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ પ્લેટફોર્મ 1 ઉપર. ત્યાં સામાન મૂકી અને પછી આપણે બહાર જઈશું. તો આપણી ટ્રેન 5 ઉપર આવી હતી. ઇન્દોરનું પ્લેટફોર્મ 5 અને 6. સામાન મૂકીને વિઝિટ કરીએ ઇન્દોર સિટીની. મિત્રો, સર્વપ્રથમ આપણે ઇન્દોરમાં ફેમસ એવા શરાફા બજારમાં જઈએ અને ત્યાંથી પછી આપણે વિઝિટ કરીએ જાણીતું એવું પ્લેસ 56 દુકાનમાં. તો બંને સ્થળોની વિઝિટ આજે આપણે ઇન્દોર સિટીમાં કરીએ. આ છે ભારતનું સર્વશ્રેષ્ઠ, સુંદર અને સ્વચ્છ શહેર ઇન્દોર. મિત્રો, પાછલા 7 વર્ષથી મધ્યપ્રદેશનું આ ઇન્દોર સિટી એ ભારતનું નંબર 1 સ્વચ્છ શહેર એટલે ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. અહીંયા જેટલું પ્રશાસન ધ્યાન રાખે છે સ્વચ્છતાનું, એટલું જ અહીંના લોકો પણ સ્વચ્છતાનું ધ્યાન રાખે છે. આપ જોઈ શકો છો, સ્વચ્છતા અહીંની આંખે ઉડીને વળગે એવી છે. મિત્રો, સ્વાગત છે ઇન્દોરના સરાફા બજારમાં. ચાલો જાણીએ, માર્કેટ જોઈએ, કેવું કેવું ફૂડ મળે છે ને કેવી કેવી શોપ છે અહીંયા. એ બધી વસ્તુ આપણે જોતા જઈએ અને જોઈએ. તો ચાલો જોઈએ સરાફા બજાર ઇન્દોર.
મિત્રો આપ જોઈ શકો છો બંને બાજુ માવાની તો એક સાથે માવાની દુકાન છે. અહીંયા મને એવી સિસ્ટમ લાગે છે કે એક સરખી શોપ જૂતા ચપ્પલની આવે તો જૂતા ચપ્પલની, જ્વેલર્સ આવે તો જ્વેલર્સ, માવાની શોપ આવે તો બધી માવાની છે, કપડાની હોય તો કપડાની, એક સરખી બધી શોપ એક જ લાઈનમાં અહીંયા જોવા મળે છે. અને માર્કેટમાં ખૂબ લોકો અહીંયા આપણને દેખાઈ રહ્યા છે. સરખી બધી દુકાનો દેખાય. માવાની દુકાન હોય તો માવાની, ત્યારબાદ ઇલેક્ટ્રિક હોય તો ઇલેક્ટ્રિક, ચપ્પલની આવે તો ચપ્પલ, ખાણીપીણીની આવે તો ખાણીપીણી, એક સાથે એટલી બધી શોપ આ રસ્તા પર છે કે એક સરખી મને અત્યાર સુધી એક જ સરખી દુકાનો એક જ વસ્તુની દેખાય છે અહીંયા. એવું આ માર્કેટ છે પીપલી બજાર ઇન્દોર. આગળ જઈએ આપણે સરાફા બજાર તરફ. ખૂબ વિશાળ માર્કેટ છે મિત્રો અને સાંજના સમયનો નજારો તમે જોઈ શકો છો. એકદમ પરફેક્ટ. માણસોની ભીડ, એટલી બધી ખરીદી ચાલુ થઈ ગઈ છે અહીંયા. પુષ્કળ માણસો છે, ખાણીપીણીની એટલી શોપ છે. તો એ બધું બતાવીએ તમને. ગુલાબજાંબુ, રબડી, માલપુઆ, આવો તો એનો ટેસ્ટ કરીએ. આ રબડી, માલપુઆ, ગુલાબજાંબુ દરેકે દરેક આઈટમ. મિત્રો આવી ગયા છીએ આપણે વિજય ચાટમાં થોડો નાસ્તો કરવા. સરાફા માર્કેટની હવે છપ્પન દુકાન તરફ આપણે જઈએ છીએ. અહીંયા ઘણી બધી મોટી માર્કેટ છે, બહુ જ મોટી માર્કેટ. અને આપણે જઈ રહ્યા છીએ ત્યાં પાણીપુરી જોરદાર શહેરમાં ચાલેલું છે.
ગ્રીનરી જુઓ મિત્રો, આ ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા ઇન્દોર, ભારતનું નંબર 1 સ્વચ્છ શહેર ઇન્દોર. આવી ગયા છીએ જાણીતા 56 દુકાન ઇન્દોરની શાન છે આવડી આ જગ્યા. તો એ જગ્યા આપણે જોઈએ અને જોઈએ કે એની અંદર આપણને કઈ કઈ વસ્તુ મળે છે. તો વિઝિટ કરીએ આપણે 56 દુકાનની અને જાણીએ કે આ જગ્યાએ આપણને કઈ કઈ વસ્તુ મળે છે. તો આવો 56 દુકાનની વિઝિટ કરીએ અને જોઈએ એમાં કેટલી કેટલી વસ્તુઓ આપણને મળે છે. અહીંયા લખેલું છે ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ 56 દુકાન, મારી પાછળ આપ જોઈ શકો છો. તો આ છે 56 દુકાન, ઇન્દોરનું ફૂડ હબ અને બહુ ફેમસ છે. આના વિશે આપ લોકોએ બહુ બધું સાંભળ્યું હશે. તો આજે આપણે તમને વિઝિટ કરાવીએ અને આપણે અલગ અલગ વસ્તુનો ટેસ્ટ કરીએ કે અહીંયા આપણને કઈ કઈ વસ્તુઓ મજા આવે એવી છે, કઈ ભાવે એવી છે. આમ તો બધું ભાવે એવું હશે, આપણે એવું વિચારીએ, થોડું ઘણું ટેસ્ટ કરીએ આપણે થાય એટલું. ચાલો આવો. મિત્રો તમે જુઓ કેટલી બધી શોપ એક જ સાથે લાઇનમાં છે. કેટલી બધી વેરાયટીની વસ્તુઓ આપણને અહીંયા મળે છે. આઈસ્ક્રીમથી સાથે ચાટથી લઈને A to Z ખાવાની વસ્તુ. તો ઇન્દોરની આ ફેમસ જગ્યા ઉપર આજે આપણે આવી ગયા છીએ અને વિઝિટ કરીએ આપણે કે આ જગ્યામાં આપણને કઈ કઈ વસ્તુઓ મળે છે અને કઈ કઈ વસ્તુ ફેમસ છે અને કેવી લાગે છે ટેસ્ટમાં. આપણે દરેક વસ્તુનો અહીં ટેસ્ટ કરવાનો છે. બહુ જાણીતી દુકાનો યુટ્યુબમાં આપણે ઘણા બધા વ્લોગ્સ, ફૂડ વ્લોગ્સ આના જોયા છે. તો એક સાથે બહુ બધી આઇટમો અહીંયા હાજર છે અને દરેકે દરેક બ્રાન્ડની વસ્તુ અહીંયા દેખાઈ રહી છે જે મધ્યપ્રદેશમાં, એમપીમાં ફેમસ હોય. તો એ દરેક જગ્યાએ આપણે તો જઈ નહીં શકીએ, પણ જેટલી પોસિબલ હોય એટલી જગ્યાની વિઝિટ કરીએ આપણે અને વસ્તુનો ટેસ્ટ કરીએ અને બતાવીએ કે આ કેવી વસ્તુઓ કઈ રીતે આપણને મળે છે.
મિત્રો ફાઇનલી આપણી ઉજ્જૈન અને ઇન્દોરની ટ્રીપ અહીંયા પૂરી થઈ છે. આજે આપણે ઇન્દોર સિટીની મુલાકાત કરી, શરાફા બજાર અને 56 દુકાનો આપણે જોઈ અને ત્યાંના ફૂડનો ટેસ્ટ કર્યો. તો આઈ થિંક આ વિડીયો આપને ગમ્યો હશે. શરૂઆતના પહેલા એપિસોડથી આજના બીજા એપિસોડ સુધી આપણે અમદાવાદથી ઉજ્જૈન, ઉજ્જૈનથી ઇન્દોરની ટ્રીપ કરી. બધા સ્થળો આપણે જોયા, આપણે બતાવ્યા. વિડીયો આપણા ગમ્યા હશે એવી અપેક્ષા રાખીએ છીએ. અને હવે આપણે પ્રયાણ કરીએ છીએ ઇન્દોર રેલવે સ્ટેશનથી અમદાવાદ તરફ. તો અહીંયા આ 3 એપિસોડની આપણી સિરીઝ આપણે પૂરી કરીએ છીએ. ટ્રેન આપણી આવી ગઈ છે, એ જ શાંતિ એક્સપ્રેસ, જેમાં આપણે ઇન્દોરથી અમદાવાદ સુધી જવાનું છે. તો ફરી મળીએ કોઈ નવી જગ્યા, નવા વિડીયો સાથે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપના મંતવ્યો કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.